બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા ગામ પાસે ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં બે યુવકોના ઘટના સ્થળે મોત થયા હતા અને એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો, જેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો। ગઢડા તાલુકાના ઢસા નજીક ગઢડા અમદાવાદ રોડ પર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। આ દુર્ઘટનામાં કાર સવાર બે યુવકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો। આ અકસ્માત ઢસાથી અમદાવાદ તરફ જતા ગઢડા રોડ પર થયો હતો। કાર અને ટ્રક વચ્ચે થયેલી આ ટક્કર એટલી ભયાનક હતી કે કારનો કચ્છણ ઘાણ નીકળી ગયો હતો। કારમાં 3 લોકો સવાર હતા। અકસ્માતની ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો અને પોલીસ કાફલો તત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો। પોલીસે બંને મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે ઢસા સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો છે। ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકને પણ તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો। ઢસા પોલીસે બંને મૃતકોની ઓળખ કરવા માટે અને અકસ્માત કેવી રીતે સર્જાયો છે તે અંગે વધુ તપાસ હાથ ધરી છે। વધુ વિગતો માટે અમારા સંવાદદાતા વિપુલ રોહાર જોડાઈ ગયા છે। વિપુલ, શું છે ઘટના લઈને વધુ વિગત? હજી આપણે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા ગામ પાસે ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતની જો ઘટના બની છે, જેમાં બે યુવકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે। ટ્રક ચાલકે કાર ચાલકને અકસ્માત સર્જ્યો હતો। અમદાવાદ તરફ કાર જઈ રહી હતી ત્યારે મોડી રાત્રિના સમયે અકસ્માતની ઘટના બની હતી, જેમાં હાર્દિકભાઈ ધીરેન્દ્રભાઈ ઠક્કર અમદાવાદ અને જીમિતભાઈ ભરતભાઈ રાજાણી અમદાવાદ જેઓના બંનેના યુવકોના જ ઘટના સ્થળે મોત નીપજ્યા હતા, જ્યારે પુનિત ધર્મેશભાઈ ઠક્કર નામના યુવકનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। આ સમગ્ર અકસ્માતની ઘટનાની લોકોને અને પોલીસને જાણ થતા લોકોના ટોળા ઘટના સ્થળે એકઠા થયા હતા અને પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો। સમગ્ર અકસ્માતની ઘટનામાં મૃતકોને પીએમ માટે ઢસાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। જી જિંદલ। જી વિપુલ, માહિતી બદલ આભાર।